અંતે મિત્રો છે ને મથી ને આપણે છે ને ચાલુ કરી નાખી જો તો મિત્રો અંતે તે આપણો જુગાડ કામ કરી ગયો જો પેટ્રોલથી સાફ કર્યું. પેટ્રોલથી છે ને પછી છે ને આજે તો હું મથ્યો બરોબરનું બટન ને બધું મથ્યો ને એ કમ્પ્લેટ થિયેટરો લગભગ હાઉસફુલ થઈ ગયા છે અને બધા જ લોકો એ પિક્ચર જોવા માટે મથી રહ્યા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર અને ઠંડી હવે વધી ગઈ છે. ક્યાં વાત કરે? એટલે સ્વેટર ને આ મફલર ને બધું પહેરવું પડે છે. વાત તો સહી છે. અને સવારમાં હવે એક્ટિવા પણ ચાલુ નથી થતા જો, એટલે છે ને કીકો મારવી પડે છે. ये साला कर क्या रहा है यहाँ पे? જોઈ લો, रोम रोम भाइयों. જો યોગરાજ કીક મારે છે બરાબર. તો આજનો મોસમ જો કંઈક આવો છે, ઠંડી વાળો, ગુલાબી ઠંડી સરસ મસ્ત ચાલુ થઈ ગઈ છે. બસ હવા નીકળ ગઈ. તો મિત્રો સ્વેટરો બેટરો પહેરવાનું શરૂ કરી નાખજો. ચલો ओके. જો મિત્રો એક બિલાડી કેટલી સરસ મસ્ત રીતે બેઠી છે જો, એનો કલર જો મસ્ત. તો મિત્રો આપણે બિલાડી જોડે જઈએ, જવાની કોશિશ કરીએ. જો ઊભી થઈને જતી રહી જો. इस सज्जन को क्या तकलीफ है भाई? મસ્ત બિલાડી છે બાકી આપણી બિલાડી જો છે ને, આવી ગઈ જો. ભૂખી થઈ છે ને એટલે રોવે છે જો છે. જો કેટલી મોટી થઈ ગઈ, પેલા નાની જ હતી બિલાડી. જો ભૂખી થઈ છે એટલે રોવે છે. જો હા, બિલાડી વંડા ઉપર ચડી જાય છે, હવે ઉતરવાનું હોતે છે. જો લે આવતરે લે આવતરે सब क्या देखना पड़ रहा है? ઉતરે. હા જો ઉતરી જા. તો ચડી હતી શું કામ નાની ઉપર નથી, ઉતરી નથી શકતી તો જો. શાબાશ બેટા. હે મ્યાઉ મ્યાઉ કરે હવે. જો મેં નાખે ને રોટલી ખાશે જો. હા એટલે તો જો મિત્રો આપણે છે ને હવે ગાડીને ઢાંકી દીધી. સવારમાં ઝાકર પડે છે એટલે આખી ગાડી પેની થઈ જાય જો. साला ये दुख का खत्म नहीं होता बे. તો આખી કવરથી ઢાંકી દીધી જો. અમને પહેલી વખત જોયા આપણે લેસન કરતા. તો શું કરે, ફોન લઈને नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ફોટો પાડી નાખો. ફોનમાંથી લખાશ. આ સાઈડના પંદામાં આમ જોઈને લગતા ફાવે ને એટલે ફોટા પાડી નાખો. એવું गजब. હા લે, ટેકનોલોજીનો ઉપયોગ જ તમે કરો. જો પેલી સાઈડ લખ્યું ભાઈ ને બરાબર, પછી એનો ફોટો પાડીને બીજા પાના ઉપર પાછળની સાઈડ લખાય. वाह क्या सीन है. કે વારે ઘડીએ પાનું ના ફેરવવું પડે. અંતે મિત્રો છે ને મથી ને આપણે છે ને ચાલુ કરી નાખી જો. ભાગ્યથી તો રાજીનો રેડ થઈ ગયો છે. અબ આયેગા મજા. अभी मजा आएगा ना भिड़ो. તો જો મિત્રો ચાલુ તો થઈ ગયું છે કમ્પ્લીટ બરાબર. હવે ખાલી એક પાસવર્ડ ને એવું નાખવાનું છે, તો એ છે ને આપણે રિમોટ વખતે નાખી અને ચાલુ કરી લઈએ બરાબર. ओके. પછી જોઈશું ટીવી. મિત્રો અંતે તે આપણો જુગાડ કામ કરી ગયો. જો આ રહ્યું ને HDMI કેબલ હતો તે જે આપણે અહીંયા નાખ્યું હતું ને, ત્યાં રિપેર કરાવવા ગયા હતા ને, નહીં ભાગીદીપ? હા. તો એમાં શું થયું ખબર છે કે રિપેર કરાવવા ગયા એમને કીધું કે સોકેટ ખરાબ છે, કાટ ચડી ગયો છે. તો આપણે જુગાડ કેવો લગાવ્યો, પેટ્રોલથી સાફ કર્યું. પેટ્રોલથી છે ને પેટ્રોલવાળો ગાભો કરી અને એ આખો પોટ રહ્યું ને એની અંદર આમ ઘસી નાખ્યું, પછી કેબલ લગાવ્યો બરાબર. તો પહેલી વખત તો ટ્રાય મારીને ત્યારે નહોતું થયું બરાબર ને. હવે થઈ ગયું. क्या बात है सर, क्या बात है सर. તો પહેલી વખત આપણે ટ્રાય મારીને ત્યારે ના થયું. પછી છે ને આજે તો હું મથ્યો બરોબરનું
બટન બધું મથ્યો ને એ કમ્પ્લેટ એ HDMI કેબલનું સેટિંગ મળી ગયું, ચાલુ થઈ ગયું. તો અંતે આપણું ટીવી થઈ ગયું ચાલુ. લાલા પિક્ચરનો વિડીયો છે, લાલા પિક્ચરનો. ખબર છે. જો તે જોયો તો વિડીયો? હે આ ઓલું જોયું આ ઓલું કે ગાડી લેવાનું જોયું ને તારે જોયું તું ઓલું તમારું દવાખાને જાવ. તો મિત્રો એક આપણું જોરદાર ગુજરાતી પિક્ચર આવ્યું છે લાલો, અને ખૂબ પ્રતિસાદ એનો સારો મળ્યો છે. થિયેટરો લગભગ હાઉસફુલ થઈ ગયા છે અને બધા જ લોકો એ પિક્ચર જોવા માટે મથી રહ્યા છે. તો તમે પણ જો એ પિક્ચર ના જોયું હોય ને, લાલો પિક્ચર, તો તમે પણ જોઈ આવજો, ખૂબ સરસ છે. ગાડી છે ને ઘરમાં આવી ગઈ, જો મિયાવ મિયાવ કરતી છે. શી ખબર એને બીક લાગે છે કે શેની બહાર? જા જતી રે બહાર જતી રે, ચાલ બહાર. ચલો આપણે પકડીને છે ને મૂકી આવીએ એને બહાર. મૂકી દેજો. તો મિત્રો જો ટીવી ચાલુ થઈ ગયું છે અને આ ભાગ્યદીપ જો थैंक्स ટીવી જોઈ રહ્યો છે. મજા આવે? અને યોગરાજ પણ ટીવી જોઈ રહ્યો છે. જો તો કામ થઈ ગયું, જૂનું તો જૂનું અને જેવું દેખાય છે તેવું. એટલે આપણું ટીવી હવે ચાલુ થઈ ગયું છે, બરાબર? તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી હિન્દી ચેનલની લિંક ઓલવેઝ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે, તો તમારે તેને સબસ્ક્રાઈબ કરી લેવી. તો ચલો મિત્રો, મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.